ministry when I was 21 years old. જ્યારે હું 21 વર્ષનો હતો ત્યારે મારી સેવકાઈની શરૂઆત કરી. Amen. આમેન. I had no money, મારી પાસે કોઈ પૈસા નહીં હતા, no place to go, કોઈ જગ્યા રહેવાનું ઠેકાણું નહીં હતું, nobody to help, કોઈ મારી મદદ કરનાર લોકો નહીં હતા, no food to eat, કોઈ ખાવાનું નહીં હતું મારી પાસે, sleeping in front of the shops, અને shop to shop, દુકાનોની સામે ઊંઘી જતો હતો. walking 15-20 kilometers. એક દિવસમાં 15 થી 20 કિલોમીટર ચાલતો. That was my life. એ મારું જીવન હતું. When God called me, જ્યારે દેવ મને બોલાવ્યો and I knew that God of heaven will prosper. અને હું જાણતો હતો એ તેડામાં કે જે દેવે મને બોલાવ્યો છે આકાશનો દેવ એ મને સફળતા આપશે. So whatever little I have, I use that to work for God. અને જે કંઈ પણ મારી પાસે થોડું હતું તેને મેં દેવના રાજ્યને માટે તેનો ઉપયોગ કર્યો. I believe that I was the kingdom builder. અને તે સમયે મેં વિશ્વાસ કર્યો કે હું ખરેખર દેવના રાજ્યનો બાંધકામ I કરનાર had છું. nothing, but I believed God. હું મારી પાસે ભલે કંઈ નહીં હતું પણ તેમ છતાં પણ મેં દેવ પર વિશ્વાસ I રાખ્યો. said to God, I will do anything for you. અને મેં દેવને કહ્યું કે હું દેવ તારા માટે કંઈ પણ કરીશ, I will suffer anything for you. તારા માટે હું સગળું સહન કરીશ. That's all God wants. આ બધું મારા માટે God doesn't want anything else from you. અને હું તમારી પાસે ને બધું બીજું કંઈ નથી ઈચ્છતો. God is looking for your commitment in your life. દેવ તમારા જીવનની અંદર જે તમે દેવની આગળ નિર્ણય લો છો તે તરફ ધ્યાન આપવા માંગે છે. I'm going to run quickly. How do we do the kingdom, the ministry? થોડી બાબતો બહુ ધ્યાનથી સાંભળીએ કે આપણે કઈ રીતે દેવના રાજ્યનું બાંધકામ કરીએ તો સેવા કરીએ. Look at Nehemiah chapter 1. નહેમ્યાનો પહેલો અધ્યાયને તમે જુઓ. It says that Nehemiah is staying in the palace working for the king. અને અહીંયા જે આપણે વાંચીએ છીએ શરૂઆતમાં તેમ કહે છે કે નહેમ્યા તો રાજભવનમાં રહેનારો અને રાજાને માટે કામ કરનારો વ્યક્તિ હતો. Very good job. એ બહુ સારી નોકરી હતી તેની પાસે. Don't need to worry about anything. કઈ બાબતની એને ચિંતા નહીં હતી. Nice food, બહુ સારું ખાવાનું nice place to stay. અને સારી રહેવાની જગ્યા. But the Bible says, બાઇબલ એવું કહે in છે the middle of that, his brothers came from Jerusalem. અને એ બધી બાબતોની વચ્ચે એના ભાઈઓ યરુશલેમથી અમુક લોકો જ્યારે એની પાસે And he આવ્યા. asked them, how is everyone? એ કેવા છે? Amen. Amen. When somebody is coming from a village, we'll ask them, hallelujah, everybody is good in the village? અને જ્યારે કોઈકવાર જ્યારે આપણી પાસે કોઈ આપણા ગામમાંથી આવે છે તો આપણને પૂછે છે કે ભાઈ બધા ગામમાં સારા છે ને? Everything is going on well? શું ગામમાં બધું સારી રીતે ચાલી રહ્યું છે? And we want good report from the village. અને આપણે એવું ઈચ્છે છે કે આ જે લોકો આવ્યા છે ગામમાંથી આપણને સારો પ્રતિભાવ આપે. But this was bad report. પણ અહીંયા તો બહુ ખરાબ રિપોર્ટ સમાચાર એમની પાસે હતા. People are in trouble. લોકો તો ખૂબ જ સંકટમાં છે. All is broken down. અને કોટ તોડી પાડવામાં આવ્યા છે. And the gates are burned down. દરવાજાઓ બાળી નાખવામાં આવ્યા છે. That talks about the position of the kingdom. અને એ તો એ રાજ્યની જે વાત છે તેના વિશે એની જે સમસ્યા છે પરિસ્થિતિ એના વિશેની વાત કરી રહ્યો છે. That is the condition of the work of God in India. અને ભારત દેશની અંદર દેવના રાજ્યની પરિસ્થિતિ શું છે? So many places, nobody is saved. ઘણી બધી જગ્યાઓ પર ઘણા બધા લોકો નથી બચ્યા, હજુ સુધી નથી ઉદ્ધાર પ્રાપ્ત કર્યું. People are attacking the Christians. લોકો ખ્રિસ્તી લોકો પર હુમલાઓ કરે છે. People are attacking the churches. લોકો મંડળીઓ પર હુમલાઓ કરે છે. Question is, what will you do? અને आप क्या करेंगे? આ પરિસ્થિતિમાં તમે શું કરશો? What will I do? હું શું કરીશ? Listen carefully. બહુ Number ધ્યાનથી one, સાંભળજો. પહેલી બાબત, he says, when I heard these things, એ નહેમ્યા એવું કહે છે કે જ્યારે આ બાબત મેં સાંભળી. read in verse 4. અને ચોથી કલમ આપણે વાંચીશું. I sat down and wept and mourned for many days. એટલે એમ કહે છે કે જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો ને કેટલા એક દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી કે Amen. Number one, પહેલી બાબત, we want to be doing the work of God. જો તમે ઈચ્છો છો કે હું દેવની સેવા કરું, When you hear the condition of the church, જ્યારે તમે મંડળીની પરિસ્થિતિઓ વિશે સાંભળો, when you hear about the problem of the church, જ્યારે તમે મંડળીની સમસ્યાઓ વિશે સાંભળો, what will you do? તમે શું કરશો? He started crying and fasting and praying.
એણે નહેમ્યા જે કાર્ય કર્યું તે એ રડવા લાગ્યો દેવ આગળ, પ્રાર્થના કરવા લાગ્યો, ઉપવાસ કર્યા એને. आमेन। આમેન. आपके दिल में चोट लगना चाहिए। એ બાબતો સાંભળીને આપણું હૃદય ઘવાવું જોઈએ. आमेन। આમેન. नहीं तो इधर गुजरात में इधर तो ज्यादा विश्वासी लोग हैं जहाँ में सीखी इधर गड़बड़ नहीं चल रहा। हाँ, ऐसा नहीं। हिंदुस्तान में हमारे लोग कितना कष्ट उठाते हैं, उन लोगों के लिए रोने के लिए तैयार होना चाहिए। हमें चैलेंज होना चाहिए। અને એટલા માટે જ્યારે પણ ફક્ત આપણા ગુજરાતની પરિસ્થિતિ આપણા વિસ્તારમાં સારી છે એટલે શાંતિથી બેસવાની જરૂર નથી, પણ જ્યારે આપણા ભારત દેશની અંદર ખૂણે ખૂણે ચાલતી બાબતોને જોઈને જ્યારે આપણે પરિસ્થિતિ વિશે સાંભળીએ છે, આપણું હૃદય તે સમયે ઘવાવું જોઈએ, આપણું હૃદય દુઃખી થવું જોઈએ અને પરિસ્થિતિઓને માટે આપણે પ્રાર્થના કરવા બેસનારા લોકો હોવા જોઈએ. He's crying for many days. અને ઘણા બધા દિવસો સુધી બાઇબલ કહે છે કે તે રડ્યો. Not like 2 minutes. No, छोड़ो. 2 મિનિટ માટેનું રડવાનું નહીં હતું. He's crying before God. એ દેવની આગળ લગાતાર રડતો રહ્યો. That is number one. એ પહેલી બાબત. Where our heart should cry for the people of God. એનું પહેલી બાબત એ છે કે આપણું હૃદય દેવના લોકોને માટે રડતું હોવું જોઈએ. Amen. આમેન. And number two, બીજી બાબત, he prayed before God. એને દેવની આગળ વિનંતી પ્રાર્થના કરી. Before you do anything, you must learn to pray to God. તમે કઈ પણ કાર્યની શરૂઆત કરો એ પહેલા કઈ શીખો એ પહેલા તમારે એ શીખવાની જરૂર છે કે તમે દેવની આગળ પ્રાર્થના કરી શકો. Amen. આમેન. Do you know how to pray? શું તમે જાણો છો કઈ રીતે પ્રાર્થના કરવી? Do you pray every day? શું તમે હરેક દિવસે પ્રાર્થના કરો છો? What kind of prayer you pray? કઈ પ્રકારની પ્રાર્થનાઓ તમે કરો છો? There are some prayers we don't know where we are praying. અને એવી કેટલીક પ્રાર્થનાઓ છે આપણે જાણતા નથી કે પ્રાર્થનાઓ આપણે કઈ રીતે ક્યાં કરી રહ્યા We છીએ. don't know where is God. અને આપણે જાણતા પણ નથી કે પ્રાર્થનાઓ ક્યાં જઈ રહી છે. चलता है प्रार्थना लेकिन मानो नहीं किधर जाना હવે है। પ્રાર્થના તો કરી રહ્યા છે પણ એનું ખબર નથી કે પ્રાર્થના જાય છે ક્યાં. Amen. Amen. Do you pray a proper, effective prayer? શું તમે એવી અસરદાર ખાસ પ્રાર્થનાઓ કરો છો કે જેને અસરો દેખાય છે? If you look at this here, Nehemiah prayed a powerful, effective prayer. અને એ તમે જ્યારે વચનમાં વાંચશો ત્યારે બાઇબલ એમ કહે છે કે નહેમ્યા એ તો સામર્થ્ય અસરદાયક પ્રાર્થના કરી હતી. 3 things we need to learn to pray. અને 3 બાબતો આપણે જ્યારે એક પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે શીખવાની જરૂર છે. How do you start praying? કઈ રીતે આપણે પ્રાર્થનાની શરૂઆત કરીએ છીએ? कपड़ा नहीं है, ये नहीं है, पैसा नहीं है, हमेशा खुदा से शिकायत है, वही हमारा प्रार्थना। અને હરેક દિવસે રડતું રહેવું, પ્રભુ ખાવાનું નથી, પીવાનું નથી, પહેરવાનું નથી, વાપરવાના નથી, પ્રત્યેક દિવસે પરિસ્થિતિને જોઈને રડ્યા કરવું. No. ના. What is the powerful prayer? અરે સામર્થ્ય પ્રાર્થના શું છે? Number 1. પહેલી બાબત, In verse 5 he prays like this. એ 5મી કલમ એવી રીતે કહે છે, I said, I pray, Lord God of heaven, great and awesome God. ઓકે. એ કહે છે કે હે આકાશના દેવ યહોવા, મોટા તથા ભયાવહ દેવ. Number 1, પહેલી બાબત, when you pray, જ્યારે તમે પ્રાર્થના કરો you should start praying and giving thanks to a big God. અને જ્યારે તમે પ્રાર્થનાની શરૂઆત કરો ત્યારે પહેલા તમે જે મોટો ભયાવહ દેવ છે તેના નામને લઈને તેના નામને ઊંચું ઉઠાવો. We should confess the greatness of God. જ્યારે તમે દેવની મહાનતાના વખાણ કરો છો, What a wonderful God. ઓ દેવ કેટલો સારો દેવ છે, What a mighty God. કેટલો સામર્થ્ય પરમેશ્વર છે. You are the rose of Sharon. ઓ પ્રભુ તું તો સારોનું ગુલાબ છે. Talk about the things that David praised in the psalm. અને જે રીતે દાઉદ ગીત શાસ્ત્રોની અંદર દેવની પ્રશંસા કરે છે એવી રીતે શરૂઆત કરો દેવની પ્રશંસાના. Confess the greatness of God. અને દેવની એ મહાનતાનો વખાણ કરો. Number 2, બીજી બાબત, you should confess our sin before God. અને બીજી બાબત કે દેવની આગળ આપણા પાપોની કબૂલાત આપણે કરીએ એ પ્રાર્થનામાં. He said, me and my fathers have committed sin against you. અને એને કહ્યું કે મેં અને અમારા પૂર્વજોએ તમારી આગળ પાપ કર્યું છે. And number 3, અને ત્રીજી બાબત, he says, God, you promised to Moses, if we commit sin, you will throw us out. But we repent. When we come back, you will hear our prayer. અને ત્યાં એમ કહે છે કે "ઓ પ્રભુ, તારા વચનમાં મૂસાએ જેમ જણાવ્યું છે તે રીતે જ્યારે અમે પાપ કરીશું ત્યારે તું અમને હા તો છોડી દેશે, પરંતુ જ્યારે અમે અમારા પાપોથી પાછા ફરીને પશ્ચાતાપ
કરીને તારી પાસે પાછા આવીશું તો અમારો સ્વીકાર કરશે. That is number 3. અને ત્રીજી બાબત છે, You should confess the word of God in your life. ત્રીજી બાબત કે વચનનો આધાર પ્રાર્થનામાં લેવો. तूने बोला, मूसा से बोला, मैं आपसे विनती करता हूँ, हमको मदद कर. અને જેમ તે મૂસાને કહ્યું એમ હું તને વિનંતી કરું છું વચન પ્રમાણે, તો અમને મદદ કર. Confessing the greatness of God, દેવની મહાનતાને કબૂલ કરવી, confessing our sins, આપણા પાપોની કબૂલાત કરવી and confessing the word of God. અને દેવના વચનોની કબૂલાત કરવી. And God heard his prayer. દેવે એની પ્રાર્થનાને સાંભળી. When he went and stood before the king, જ્યારે એ જઈને રાજાની આગળ ઊભો રહ્યો, the king said to him, your face is sad. Why? અને રાજા એને પૂછે છે કે તારો ચહેરો તો ઉતરેલો છે, કેમ? You are not sick. તું બીમાર તો નથી ને? So he told the king, I'm sad because my people are in trouble in Jerusalem. અને એ કહે છે કે રાજા, હા મારો ચહેરો ઉદાસ છે, કેમ કે મારા લોકો યરૂશલેમમાં એક દુઃખદ પરિસ્થિતિમાં છે. Please send me. મને મોકલ. And the king gave him the permission to go to Jerusalem. અને રાજાએ તેને યરૂશલેમમાં જવાને માટે તેને ઈચ્છા મંજૂરી આપી. Permission कैसा मिला? એ પરમિશન કઈ રીતે મળી એને? प्रार्थना के द्वारा मिला. એ દેવને આગળ જે પ્રાર્થના એને કરી, એ પ્રાર્થના દ્વારા એને પરમિશન મળી. Hallelujah. When you pray before God, fast before God, cry before God, and the king will be ready to help you. અને તમે દેવને આગળ જ્યારે ઉપવાસ કરશો, પ્રાર્થના કરશો, વિનંતી કરશો, હો દેવ રાજા દ્વારા તમને જવાની મંજૂરી આપશે. He said, go, I give you my letter. અને કહે છે કે જા, હું તને મારો પત્ર લખીને આપું છું. What did he do? એને શું કર્યું? He came to Jerusalem. એ યરૂશલેમમાં આવ્યો. There we read like this. અને ત્યાં આપણે વાંચીએ છીએ, He got onto the donkey અને ગધેડા પર બેસીને and he went around the city to find out what the real problem is. અને એને ગધેડા પર બેસીને આખા નગરની ચારે તરફ ફર્યો અને તેને એમાં જાણવાનો પ્રયત્ન કર્યો કે મોટી સમસ્યા, મોટામાં મોટી ખામી શું છે, How the walls are broken down. કઈ રીતે તેની દિવાલોને તોડી પાડવામાં આવી What છે, are the gates that are burned down? કયા એ દરવાજાઓ છે જેને સળગાવી નાખવામાં આવ્યા છે. He's studying. એ બધી બાબતોનું નિરીક્ષણ કરી રહ્યો છે. It's not what somebody told him. એ લોકોએ કઈ કીધું એ બાબતો પર એ ધ્યાન નથી આપી રહ્યો, He wants to know what are the damages that took place in Jerusalem. પરંતુ એ પોતે એ જાણવા માંગતો હતો કે કઈ કયા જગ્યાએ નુકસાની થઈ છે. Amen. આમેન. When you go to a village to do the ministry, જ્યારે તમે ગામડાઓની અંદર દેવની સેવા કરવાને માટે જાઓ, go around the village. એ ગામની ચારે તરફ તમે ફરો, Go through every street. હરેક ગલીઓમાં જાઓ Look at all the houses. અને હરેક ઘરો તરફ જુઓ And you say, God, અને દેવને કહો, please help me. દેવ મને મદદ કરો. Study. What do you need? જે બાબતોની તમને જરૂર છે, અગત્યતા છે, તેને તમે અભ્યાસ કરો. Those people don't like Christians. અને એ લોકો ખ્રિસ્તીઓને ખ્રિસ્તી લોકો એમને પસંદ નથી. These are all rich people staying here. અને ત્યાં તો જો ધનવાન લોકો રહે છે. Study the condition of your village. અને એક ગામની પરિસ્થિતિ વિશે અભ્યાસ કરો And then અને પછી you call the people. લોકોને બોલાવો. Amen. આમેન. You call the believers and અને the leaders. ત્યાંના લોકોને બોલાવો, ત્યાંના વિશ્વાસીઓને બોલાવો. Amen. આમેન. And he said, અને એણે કહ્યું, God has sent me. દેવે મને મોકલ્યો છે. God of heaven will prosper us. તો જેણે મને મોકલ્યો છે એ આકાશનો દેવ અમને સફળતા ફતેહ આપશે. We are going to build. અમે બાંધકામ કરીશું. आप मेरे साथ है क्या? શું તમે અમારી સાથે છો? શું मैं करने के लिए जा रहा हूँ. હું તો કરવાને જઈ રહ્યો છું. Are you with me? શું તમે મારી સાથે છો? लोगों ने बोला हम भी आपके साथ. તો લોકોએ કહ્યું કે અમે પણ તમારી સાથે છીએ. Amen. આમેન. Why did they say we are with you? Because they saw he is a man of God. અને કેમ લોકોએ એવું કહ્યું કે અમે તારી સાથે છીએ? પણ એનું કારણ એ છે કે લોકોએ જોયો કે દેવ નેહમ્યાની સાથે હતો. You are young people, તમે જુવાન લોકો છો, but you have the anointing in your life. પરંતુ તમારી પાસે દેવનો અભિષેક અંદર છે. People will accept your leadership. લોકો તમારી આગેવાનીને પસંદ કરશે. I became the leader of the New Indian Church of God.
when I was 21 years old. અને જ્યારે હું 21 વર્ષનો હતો ત્યારે આ ન્યૂ ઇન્ડિયા ચર્ચ ઓફ ગોડની આગેવાની મને મળી. 21 साल का इधर लड़के कोई है? તો 21 વર્ષના તમારામાંનો કોઈ છે? 21 વર્ષની ઉંમર ऊपर है नीचे है? सारे नीचे है? 21 हाँ 21 के ऊपर है? 21 वाला કેટલા છે? जिनके 21 साल पूरे हो. राजू 21 से ऊपर नहीं, नीचे नहीं. कोई बात नहीं. 21 के ऊपर हो सकता है, नीचे नहीं. So I started in your age. I started the New India Church of God ministry. અને તમારી ઉંમર તમે વિચારો કે તમારી ઉંમરમાં મેં ન્યૂ ઇન્ડિયા ચર્ચ ઓફ ગોડની આ સંસ્થાની સ્થાપના કરી. And the pastors were all much older than me. અને મારી સાથે જોડાયેલા બાળકો એ તો મારા કરતા પણ વધારે ઉંમરવાળા હતા. Many of them were like my father's age. અને એમાંના ઘણા બધા તો મારા પપ્પાની ઉંમરના હતા. But they listened to me. પણ તેઓએ મારું સાંભળ્યું. You know why? કેમ? Because they said, you have the anointing of God in you. એનું કારણ એ કે તેઓએ એવું કહ્યું કે તમારી અંદર દેવનો અભિષેક અમે જોઈએ છે. We will stand with you. અને એ કારણે અમે તમારી સાથે ઊભા રહીશું. With all of them, I started the ministry, and for the last 52 years, I'm serving God. અને એ સમયની અંદર મેં સેવાની શરૂઆત કરી અને છેલ્લા 52 વર્ષોથી હું દેવની સેવા કરી રહ્યો છું. Amen? Amen. They joined with them. અને એઓ મારી સાથે જોડાયા. And one more verse, and I'm going to finish. અને એક બીજી બાબત કહીને હું મારું બોલવું બંધ કરીશ. In chapter 4, verse 6. અને ચોથો અધ્યાય અને એની છઠ્ઠી કલમમાં લખેલું છે. So we built the wall, and the entire wall was joined together up to the half of its height. અને એ પ્રમાણે અમે તે કોટ બાંધ્યો અને શહેરને ફરતો આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી સાધી દીધો. And for the people had a mind to work. અને ત્યાં લખેલું છે કેમ કે લોકોને કામ કરવાનું મન હતું. Amen? આમેન. That is the secret. અને આ જે છે ગુપ્ત રહસ્ય. Do you have the mind to work? God will bless you, and God will make you the builder of His kingdom. જો તમારી પાસે કામ કરવાનું મન છે તો દેવ તમને સફળતા આપશે, ફતેહ આપશે અને તેના રાજ્યને 5 કામ કરવાને માટે દેવ તમારો ઉપયોગ I કરશે. pray for every one of you. હું તમ સર્વને માટે પ્રાર્થના કરું છું. There are some young people who studied in a Bible school. They are all having good churches. અને એ કેટલાક જે જુવાનો બાઇબલ કોલેજમાંથી અભ્યાસ કરીને ગયા તેઓની પાસે સારી મંડળીઓ છે. 300, 500 people. એમની પાસે 300 500 વિશ્વાસીઓ છે. I want you to be like that. અને હું ઈચ્છું છું કે તમારી પાસે પણ એવી જ હોય અને તમે તેઓના જેવા થાઓ. There are big churches. મોટી મોટી મંડળીઓની સ્થાપના કરો. Bring hundreds of people. Bring hundreds of people. અને હજારો લોકોને લઈ આવો. And God will bless you. દેવ તમને આશીર્વાદ આપશે. Amen. આમેન.